નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભામાં વિરોધ પક્ષના સાંસદોએ અમિત શાહ પર બિલોના કાગળો ફેંકતા ચકચાર, આવતીકાલ સુધી સંસદ મોકૂફ। દિલ્હીના મહિલા મુખ્યમંત્રીને ફડાકો ખેંચી લેતો રાજકોટનો યુવાન, પોલીસ દ્વારા પૂછપરછ। અમદાવાદમાં 8મા ધોરણના વિદ્યાર્થીએ 10મા ધોરણના સ્ટુડન્ટને છરી મારી દેતા મોત, ભારે હોબાળો। જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ટાઉન હોલના વધુ ખર્ચ અને ફ્લાયઓવર અંગે પ્રશ્નો ઉઠાવતું વિપક્ષ। જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં મેયરના વર્તાવ અંગે પત્રકારોમાં નારાજગી। દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર, હાલારમાં અન્યત્ર નોંધાતો 6 ઇંચ સુધીનો વરસાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે બુધવારે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં 3 બિલ રજૂ કર્યા ત્યારે વિપક્ષે બિલોની નકલ ફાડી નાખી હતી અને અમિત શાહ પર ફેંકી હતી। કેટલાક વિપક્ષી સાંસદોએ કાગળના ડૂચા બનાવીને પણ તેમના પર ફેંક્યા હતા। આ પછી બિલ જેપીસીમાં મોકલવામાં આવ્યું હતું। આ બિલોમાં એક જોગવાઈ છે, જો પીએમ, મુખ્યમંત્રી અથવા કોઈપણ મંત્રીને 5 વર્ષ સુધીની સજા ધરાવતા કોઈપણ ગુનામાં 30 દિવસ માટે ધરપકડ કરવામાં આવે છે અથવા અટકાયતમાં રાખવામાં આવે છે તો તેમને પદ પરથી દૂર કરવામાં આવશે। અગાઉ માહિતી મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ 2025 રજૂ કર્યું હતું, જે ઓનલાઈન મની ગેમ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકે છે। આ ઉપરાંત સંસદમાં વિપક્ષનો મતદાર ચકાસણી અને મતચોરી પર વિરોધ ચાલુ છે। લોકસભામાં ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકતું બિલ પસાર થઈ ગયું છે। રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર તેમના સિવિલ લાઇન્સ નિવાસ સ્થાને એક વ્યક્તિએ હુમલો કર્યો છે। આ હુમલામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાને સામાન્ય ઈજાઓ થઈ છે। રેખા ગુપ્તાને ગંભીર ઈજાઓ થઈ નથી। દિલ્હી પોલીસે રેખા ગુપ્તા પર હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે। દિલ્હી પોલીસ કમિશનર અને મુખ્ય સચિવ ઘટના સ્થળે પહોંચી ગયા છે। દિલ્હી પોલીસ સીપીએ ગૃહ મંત્રાલયને ઘટના અંગે માહિતી આપી છે। દિલ્હી પોલીસે હવે આરોપીની કુંડળીની તપાસ કરી રહી છે। આ અંતર્ગત તે તેના ગુનાહિત ઇતિહાસ અને સંભવિત રાજકીય જોડાણોની તપાસ કરી રહી છે। દિલ્હી પોલીસની શરૂઆતની તપાસમાં વ્યક્તિની ઓળખ 41 વર્ષીય રાજેશ ખીમજીભાઈ સાકરિયા તરીકે થઈ છે। આરોપી વ્યક્તિ ગુજરાતના રાજકોટનો રહેવાસી છે। દિલ્હી પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે રાજેશે જાહેર સુનાવણી દરમિયાન મુખ્યમંત્રીને કેટલાક કાગળો આપ્યા હતા અને દિલ્હી પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે રાજેશે જાહેર સુનાવણી દરમિયાન મુખ્યમંત્રીને કેટલાક કાગળો આપ્યા હતા અને પછી અચાનક તેમના પર હુમલો કર્યો હતો। તેણે પહેલા પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે તે નિષ્ફળ ગયો ત્યારે તેણે તેમને થપ્પડ મારી દીધી હતી। આ પછી તેણે તેમના વાળ ખેંચવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ દિલ્હી પોલીસના કર્મચારીઓએ તેને પકડી લીધો હતો। બુધવારે સવારે 8 વાગ્યે જ્યારે સીએમ રેખા ગુપ્તા જાહેર સુનાવણી કરી રહ્યા હતા ત્યારે આરોપી વ્યક્તિ નંબર 7 પર હતો, પરંતુ તે અચાનક સીએમ રેખા ગુપ્તા તરફ આગળ વધ્યો અને તેમના પર હુમલો કર્યો હતો। સીએમ રેખા ગુપ્તાની સુરક્ષા માટે તૈનાત દિલ્હી પોલીસના કર્મચારીઓએ તાત્કાલિક તેમની અટકાયત કરી અને તેમની પૂછપરછ કરી રહ્યા છે। આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં જ ખળભળાટ મચાવ્યો નથી, પરંતુ સામાન્ય લોકોમાં સુરક્ષા અંગે પણ ચિંતા ઊભી કરી છે। અમદાવાદમાં ગઈકાલે મંગળવારે ખોખરાની 7th ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધોરણ 8ના એક વિદ્યાર્થીએ ધોરણ 10ના એક સ્ટુડન્ટને છરી મારી દીધી હતી। ત્યારબાદ આજે 20મી ઓગસ્ટે સવારે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું, જેને પગલે સવારે 11 વાગ્યા સુધીમાં સ્કૂલમાં તથા સ્કૂલની આસપાસ 2000 જેટલા લોકો એકઠા થઈ ગયા હતા અને જે સામે મળ્યું તેને માર માર્યો હતો, એટલે કે સ્કૂલના પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારવામાં આવ્યો હતો। આ ઉપરાંત પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને 2 વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી હતી। બાદમાં એક સ્ટાફની બોચી પકડી ઉપરના માળે લઈ ગયા હતા અને સ્કૂલ બિલ્ડિંગના દરવાજા તોડ્યા હતા, કાચ ફોડ્યા, મિલકતને નુકસાન કર્યું હતું। સ્થિતિ વણસતા પોલીસ પહોંચી હતી, પરંતુ પોલીસ પર ટોળા પર કાબૂ કરી શકી ન હતી। સ્થિતિ એટલી ભયાનક હતી કે પોલીસ જ્યારે સ્ટાફને બચાવીને લઈ જઈ રહી હતી ત્યારે પણ ટોળું માર મારતું હતું અને પોલીસની ગાડી પણ ટોળાએ ઊંચી કરી નાખી હતી। બાદમાં આક્રોશિત ટોળાએ સ્કૂલ બહાર રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો। સ્કૂલ બહાર 2000 કરતા વધારે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા। ભારેલા અગ્નિ જેવી સ્થિતિને પગલે મણિનગરના ધારાસભ્ય ડીસીપી બળદેવ દેસાઈ અને એસીપી સ્કૂલે પહોંચ્યા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જનરલ બોર્ડની કાર્યવાહીનો લાઈવ રિપોર્ટ અને હાલારમાં વરસાદ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Trimandir, Lalwadi main road, Jamnagar. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોડી બેઠક મહાનગરપાલિકાના અટલ બિહારી વાજપેયી સભાગૃહમાં મળી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષ દ્વારા ઘણી જ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના કોર્પોરેટર અસલમ ખિલજીએ ટાઉન હોલના રિનોવેશન પાછળ વધુ ખર્ચ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દામાં તેઓએ આક્રમક રીતે જણાવ્યું હતું કે ટાઉન હોલના રિનોવેશન ખર્ચનું બજેટ શરૂઆતમાં 4 કરોડની આસપાસનું હતું. ત્યારબાદ તેમાં વધારો કરીને આ ખર્ચને 7 કરોડ કરી નાખવામાં આવ્યો છે, જેને કારણે કંઈક ખોટું થયું છે તેવી શંકા અસલમ ખિલજીએ આ જનરલ બોર્ડમાં વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કલમ 44 હેઠળ ટાઉન હોલના ખર્ચ અંગે માગેલ વિગતો મને પૂરી પાડવામાં આવી નથી. ટાઉન હોલ રિનોવેશન ખર્ચના GST સાથેના બિલોની વિગતો મને મળેલ નથી, માટે આ ટાઉન હોલના રિનોવેશનના ખર્ચાને ડબલ કરી દેવામાં આવ્યો છે. તેમાં કંઈક તો રંધાયું છે તેવો ખુલ્લો આક્ષેપ આજના જનરલ બોર્ડમાં અસલમ ખિલજીએ કર્યો હતો. આ ઉપરાંત 7 રસ્તા નજીક તૈયાર થતો ફ્લાયઓવરનું કામ 30 મહિનામાં પૂરું કરવાની ટેન્ડરમાં શરત હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે ફ્લાયઓવરના કામ માટે 42 મહિનાથી વધુનો સમય લીધો છે. તેમજ આ કોન્ટ્રાક્ટરને વધુ 33 કરોડ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. તેનો પણ વિરોધ પક્ષોએ વાંધો લઈ બોર્ડમાં ઉગ્ર રજૂઆત કરી હતી. દુઃખની વાત એ છે કે રંગમતી નદીને ઊંડી ઉતારવા અને પહોળી કરવા માટે વગર ટેન્ડરે મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.
તેની આ બોર્ડમાં કોઈ પ્રકારની ચર્ચા કરવામાં આવી ન હતી. જામનગરના નગરજનોએ એમ કહ્યું હતું કે વિરોધ પક્ષ આ પ્રશ્નને ખૂબ જ સારી રીતે ઉઠાવી પ્રજાના પ્રશ્નોને વાચા આપશે, પરંતુ આ રંગમતી નદી ઊંડી ઉતારવા માટે મહાનગરપાલિકાએ જે કોન્ટ્રાક્ટરોને કામ આપ્યું છે તેમાં અમુક વિરોધ પક્ષના સભ્યો પણ હોય તેવી શંકા જામનગરના નગરજનો દ્વારા વિરોધ પક્ષ પ્રત્યે થઈ રહી છે. જો ખરેખર આ કરોડો રૂપિયાના કામમાં વિરોધ પક્ષનો કોઈ રોલ ન હોય તો વિરોધ પક્ષે આ માટે સત્તાધારી પાર્ટી ઉપર પ્રેશર લઈ આવીને આ કરોડો રૂપિયાના કામમાં કોણ કોણ સંકળાયેલ છે તેવું જાહેર કરાવવું જોઈએ. 5 લાખથી વધુના કામ મહાનગરપાલિકા કોઈ સંજોગોમાં ટેન્ડર વગર આપી ન શકે તેવો રાજ્ય સરકારનો પરિપત્ર છે. આ પરિપત્રથી ઉપરવટ જઈને જામનગરના અધિકારીઓએ કરોડો રૂપિયાના કામો કોન્ટ્રાક્ટરો પાસેથી કરાવી લીધા છે, જેને કારણે જામનગર મહાનગરપાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ નુકસાની કોણ ભોગવશે તેવો વેધક પ્રશ્ન જામનગરના નગરજનો કરી રહ્યા છે. બોર્ડની પ્રશ્નોત્તરી ચાલુ હતી તે દરમિયાન મેયરે અચાનક બોર્ડ પૂર્ણ થઈ ગયું છે તેવું જાહેર કરી દીધું હતું, જેનો પણ વિરોધ પક્ષોએ સખત વાંધો ઉઠાવ્યો હતો. વિરોધ પક્ષોએ જણાવ્યું હતું કે જામનગરના નગરજનોના પ્રશ્નોની ચર્ચા કરવા માટે જનરલ બોર્ડ બોલાવવામાં આવે છે, પરંતુ સત્તાધારી પાર્ટીને જનતાના પ્રશ્નો સાથે કોઈ લેવા દેવા ન હોય તે રીતે ચાલુ પ્રશ્નોત્તરીએ બોર્ડ પૂર્ણ થઈ ગયું છે તેવું કહીને જનરલ બોર્ડમાંથી જતું રહેવું તે કેટલા અંશે વ્યાજબી કહેવાય તેવો પ્રશ્ન પણ વિરોધ પક્ષના સભ્યોએ ઉઠાવ્યો હતો. બોર્ડમાં થયેલ પ્રશ્નોત્તરી અંગે આ રહ્યા તેમના મુખ્ય અંશો. એક કંઈક 5 કરોડ 33 લાખ રૂપિયા ઉપરનું છે, એક કંઈક 1 કરોડ 20 લાખ રૂપિયા ઉપરનું છે, 6 કરોડ 53 લાખનું તમે ફાઇનલ આપી દીધું છે. મેં મારી કલમ 44માં પ્રશ્નોત્તરીમાં એવો પ્રશ્ન કર્યો હતો કે જીએસટી ભરેલા બિલ કે જે જ્યાં આપણે કામ કર્યા એ જીએસટી ભરેલા બિલની મને કોપી આપવી જોઈએ. આમાં એક પણ તમે મને બિલની કોપી નથી આપી. માત્ર ને માત્ર એક કોમ્પ્યુટરમાં એક ફોર્મેટ તૈયાર કરી આ નેમ પ્લેટ લખી છે એનો એટલા રૂપિયાનો ખર્ચ, આ માઇક જે છે એનો એટલા રૂપિયાનો ખર્ચ, આ પાણીની બોટલ છે એનો એટલા રૂપિયાનો ખર્ચ, અહીંયા પડદા છે એનો એટલા રૂપિયાનો ખર્ચ, આ એક સાઈડ લખેલી લાઈટ છે એનો એટલા રૂપિયાનો ખર્ચ. આ તમે તમારી જાતે તમે બધું લખીને મને આપી દીધું છે. આનો ઓથોરાઇઝ કોપી આપણા પાસે પ્રૂફ શું, આ ફાઇનલ ફિગર મિલાવીને તમે મને આપી દીધું છે. એમાં તો હું તમને આંકડામાં પૂછી નથી શકવાનો. મારી જે માહિતી હતી, મારું કહેવાનું એ છે, મને એવી શંકા છે કે આમાં ખુલ્લો ભ્રષ્ટાચાર થયો છે. તો મારી શંકા દૂર કરવા માટે તમારે મને જીએસટી ના બિલ દેવા પડે, તમારે મને કારણ દર્શાવવા પડે. 2022માં 12 માસના અંદર જે કામ પૂરું થવાનું હતું એ 27 માસ સુધી કામ પૂરું ના થયું. 27 માસ પછી એટલે 2.5 વર્ષ પછી એ ફરીને પાછો 2 કરોડ 97 લાખ રૂપિયા વધારાનો ખર્ચ. તો એવો જવાબ છે. આ પ્રશ્ન મેં પૂછ્યો 6 ઓગસ્ટે, મને એનો જવાબ મળે છે 19 ઓગસ્ટના બપોરે 12:30 વાગે, ગઈકાલે હું ઓફિસે આવી, બરાબર, અને કિશનને કીધું, મેં કીધું ઓફિસે જાતું સાહેબ તમે નહોતા, મીટિંગમાં હતા, તમારા ઓલામાં જોઈ લેજો. એટલે તમારી દ્રષ્ટિએ બોર્ડમાં આટલો પ્રશ્ન કર્યો તો તમે એનો જવાબ હા લખ્યો. હવે એમાં હું તમને પ્રશ્ન કરું છું કે આ પ્રશ્ન કદાચ કમિશનર સાહેબ, મેયર અને ચેરમેને પૂછ્યો હોત તો તમે શું કરત? એમ જ કે ઓફિસમાં આવી અને હાજર કરતાનો જવાબ છે શું આપત? મેલ કેવી રીતે? સોફ્ટ કોપી કેટલા દિવસમાં? તુરંત. તો પછી મને મિનિટ્સમાં નોંધ લેજો. લખે છે ને મિનિટ્સ વાળા પણ લખે છે. મારી કેટીની બાકી છે, ઘણા બધા પ્રશ્નો છે, તો આપણે કેવી પેનલ્ટી લગાડશે સાહેબ ઉપર? 2 નંબરથી 2 3 એ બધું બરોબર છે. 5 મુદ્દાઓમાં તો મને તમે એમ જવાબ આપી દીધો છે કે ભાઈ તાકાતથી આવી લઈ જાઓ. એમાં શું છે, બહુ વધારેનું મટીરીયલ થાય છે. પણ જીપીએમસી એક્ટમાં 44 કલમમાં પ્રશ્નોત્તરી કરવામાં એવું ક્યાંય લખેલું નથી કે ભાઈ વધારે આના હોવાથી તમારે કઈ માં તમે આપી દેશો, ફરીથી એને આપી દેશો. તો પણ તો અર્થ શું? આ બોર્ડ પાછો ઇતિહાસમાં શું છે, ઘણી વખત માહિતીમાં એવો પ્રશ્ન થતો હોય છે અને પણ તમને આપી દેશે. કે તમે મેં તો જે 1 મહિનાની માહિતી માંગી છે, તો આ બધા થઈ જાય તો હું તો જે આ કોન્ટ્રાક્ટરના 5 વર્ષની માહિતી વિગત માંગુ તો મને ના જ પાડી દે ને. આપણે ઓફિસ અંદર ગમે ત્યારે જોઈ શકો ને, એમાં કોઈ છેકવાનું છે પણ
આટલી વધારે થાય ને એટલા માટે આપણે આવું લખ્યું છે, પણ છતાંય તમને આપી દેશો જોતી હશે તો હાર્ડ કોપી આપી દેશો. પ્રશ્ન નથી, હું તમને માહિતી જે વધારે હતી એટલે આવું કીધેલું છે, પણ તમને છતાંય જોતી હશે એટલે જેમાં આપી દેશો. બોર્ડનો જ છે કે પ્રશ્નોત્તરી મેં પૂછી હોય, પ્રશ્નોત્તરીનો હું અભ્યાસ કરી શકું, મને જવાબ મળે એના ઉપરથી, અને એના ઉપરથી હું તમને જનરલ બોર્ડમાં એના એ કંઈનો આપણે નિરાકરણ કાઢી શકીએ. અત્યારે જોઈ તો ઓફિસે મળશે, હાર્ડ કોપી ફરીથી આપી દેશો કદાચ એવું થશે. નહીં, પણ તો આ બોર્ડ રાખવાનો અર્થ શું થયો? કેવી રીતના કરવાનું? ઈ રનિંગ અત્યારે તો કરવામાં આવે છે. ઈ રનિંગ કોન્ટ્રાક્ટરની વાત, રનિંગ કોન્ટ્રાક્ટ આલે છે એની વાત કરી. એના તમને જવાબ મળશે. હજી જે ટેન્ડર આવ્યું જ છે, પબ્લિકના હિતની વાત હોય, પબ્લિકના હિતની વાત બરોબર છે, બરોબર, પણ તમે પ્રશ્ન છે ને ડાયવર્ટ કરો છો. આ પૂછતા બીજો સીધો નવા પ્રશ્ન ડાયવર્ટ નથી કરતો. મારો પ્રશ્ન ખાલી એ છે, આપણે અત્યારે જે જૂનું ટેન્ડર પૂરું થાય, નવું ટેન્ડર ચાલુ થાય છે, આ ક્યાં એમાં ક્વેશ્ચન મેં પૂછેલું છે કે ભાઈ આમાં ભાવ કેવી રીતના આપણે ચૂકવીએ છીએ, ઈ કે ટ્રીપમાં વજન પ્રમાણે ચૂકવે છે. અને એ તો હાલની વાત કરે છે, અત્યારે હાલની વાત કરે છે. જે નવું થવાનું છે ને એમાં ટ્રીપમાં છે, અને જે અત્યારે તો વજનમાં એમ કહેવા માંગે છે. જામનગર મહાનગરપાલિકાને અને જામનગરની પ્રજાને આ વસ્તુથી બહુ મોટું નુકસાન થાય છે ને, લાખોમાં નહીં કરોડોમાં થવાનું છે ને, એટલા માટે છે ને અત્યારથી હું ચેતવું છું. અને પબ્લિકની પ્રજાની હિતની વાત હોય એમાં મારે એક વસ્તુ મારા ખ્યાલથી પ્રશ્નોત્તરી ના લેવી પડે. આપણે એક સભાગૃહમાં બેઠા છીએ તો આપણે હેલ્ધી ડિસ્કશન કરી શકીએ. જે તમે માહિતી વાંચો એ માહિતી અત્યારે આ પ્રશ્નોત્તરીમાં ના હોય એના કારણે એ વસ્તુ સાથે ના. ઓકે, પ્રશ્નોત્તરી ના હોય, પણ સાહેબ તમે કંટ્રોલિંગ અધિકારી તો છો ને શાખાના, તો આ વસ્તુ તમારા હાથ નીચેથી તો રહી હોય ને, ધ્યાનમાં તો રહી હોય કે ભાઈ આપણે જૂના જે કંઈ કોન્ટ્રાક્ટ ટેન્ડર વર્કિંગ હોય, બરોબર છે, કામગીરી ચાલતી હોય, હાલમાં જે તમે ઓલરેડી કામ કરી ચૂક્યા છો કે ટેન્ડર એ ઓનલાઈન છે, ઉકેતનભાઈ કીધું બરોબર, તો એમાં આ વસ્તુ ઇવેલ્યુએશન કરવામાં આવી છે કે નહીં? ઇવેલ્યુએશન ફેસિલિટીઝ કેટલી મળશે, કઈ રીતના સારી રીતના આપણે મેનેજ કરી શકીએ, એ બધી વસ્તુ જોઈને કરવામાં આવેલું હોય. હા, તો મેં એટલે તો ઈ તો ફાઇનાન્શિયલ ના જોવાનું. મેં સાહેબ કાં ફાઇનાન્શિયલ કામ ના ફક્ત ફાઇનાન્શિયલ ના જોવાનું હોય, એમાં ફક્ત ફાઇનાન્શિયલ ના જોવાનું. તો બીજું કયું ચાલશે સાહેબ? અરે સર્વિસ કેવી મળે છે, એનાથી સર્વિસમાં શું ઇમ્પ્રુવમેન્ટ થશે, કેટલું આપણે સિટીને વધારે ક્લીન રાખી શકીએ, આ બધા મુદ્દાઓ એમાં આવતા હોય અને એ પ્રમાણે આપણે કરતા હોઈએ. આ તો કોઈ જન્મ જવાબ નથી. બેસી જાઓ, બધો પ્રોટોકોલ ની ખબર તમે બેસો અસરમાં એટલે ચાલુ રહી પ્રશ્ન અમારા હું સમજી ગયો તમારી વાત. તમે બેસી જાઓ, એટલું જ ખાલી બેસી જાઓ, પછી હું ઉભો કરી મારી ઈચ્છા. અત્યારે બેસી જાઓ, બેસી જાઓ, તમે બેસી જાઓ, બેસી જાઓ, હું કહું છું બેસી જાઓ, હું તમને ઉભા કરીશ, બેસી જાઓ અત્યારે. આપણા અધ્યક્ષની મારી વાત તો સાંભળી લ્યો. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સભ્યનો પ્રશ્ન હોય, મુદ્દાઓ લઈને ચર્ચા કરે. તમે બેન બેસી જાઓ. સાહેબ મારો આ પ્રશ્ન પૂછવાનો એક જ કારણ હતો, આજે 20મી ઓગસ્ટે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શાસક પક્ષ દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જાહેર કરવામાં આવ્યું કે શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે જે રાઇડ એરિયા 10 વર્ષ માટે લીઝથી આપવામાં આવ્યો છે તેમાં મહાનગરપાલિકાને દર વર્ષે ₹17.5 લાખની આવક થશે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 7ના અંતિમ ખંડો અને ટીપી રસ્તાઓની દરખાસ્તને સરકારમાં મોકલવામાં આવી છે. આ સાથે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફૂડ એનાલિસ્ટની જગ્યા ઊભી કરવા માટેની કમિશનરની જે દરખાસ્ત હતી તે મંજૂર કરવામાં આવી છે. મેળાના આયોજનની જે દરખાસ્ત જન્માષ્ટમી અગાઉ સ્ટેન્ડિંગ કમિટી તરફથી આવી હતી તે દરખાસ્તને આજની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી અને આ ઉપરાંત પ્રશ્નોત્તરી માટે સમય ફાળવવામાં આવ્યો હતો. આ તકે આજના જનરલ બોર્ડ અંગે વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ મેયરના વાણી વિલાસ અને વ્યવહારની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે વિરોધ પક્ષના સભ્યો સાથે મેયરનો વ્યવહાર એકદમ અવ્યવહારુ હતો. મેયર માટે ભાજપ કે કોંગ્રેસના દરેક સભ્યો હોવા જોઈએ, કારણ કે તેઓ માત્ર ભાજપના જ મેયર નથી, સમગ્ર જામનગર શહેરના મેયર છે. પરંતુ આજના બોર્ડમાં જામનગરના મેયર માત્ર ભાજપના જ મેયર હોય તેવું જોવા મળ્યું હતું, જેનું મને ખૂબ જ દુઃખ થયું છે. આ તકે જનરલ બોર્ડની આ કાર્યવાહી અંગે વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ અને મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જનરલ બોર્ડમાં મેયર શ્રી એટલે કે જનરલ બોર્ડના અધ્યક્ષનું જે વર્તન અને વાણીવિલાસ રહ્યો કે બધા સભ્યો છે તેને સમાન નજરેથી જોવાના હોય, જ્યારે વિરોધ પક્ષ છે જે પ્રજાના પ્રશ્નો કે જે પ્રજાના પ્રશ્નોને તે વાચા નથી આપી શકતા, તે પ્રજાના પ્રશ્નોની વાચા આપવા માટે વિરોધ પક્ષ જ્યારે પણ ચર્ચા કરવા માગતું હોય છે ત્યારે વિરોધ પક્ષનો અવાજ દબાવવા જે મેયર આજે કૃત્ય કરી અને જે બોર્ડ બંધ કરાયું તે નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય છે કે તેનાથી પ્રશ્નો છે તે રજૂ નથી થઈ શકતા. પહેલાં દર મહિને બોર્ડ મળતું તે બોર્ડ હવે 2 મહિને મળે છે. તે પ્રજાની કોઈ પણ વાત નથી થઈ શકતી. ગમે ત્યારે જે અમારા વિરોધ પક્ષના કોઈ પણ સભ્ય છે જે પ્રજાના હિત માટેની વાત કરે ત્યારે ગમે તેમ કરી અને બોર્ડ રદ કરી આપવામાં આવે છે. આજ રોજ તારીખ 20/8/2025 રોજ યોજાયેલ જનરલ બોર્ડમાં 5 એજન્ડા હતા. જે એજન્ડા નંબર 1માં 2006/2025ની મિટિંગને બહાલી આપવામાં આવેલી હતી. એજન્ડા નંબર 2 હતી જે એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે આપણે રાઇડ્સ 10 વર્ષ માટે લીઝ ઉપર આવેલી છે, જેના કોર્પોરેશનને દર વર્ષે 17,50,000ની આવક થશે. એજન્ડા આઇટમ નંબર 3માં ડ્રાફ્ટ લિમિટેડ નગર યોજના નંબર 7માં સમાવેશ સમુચિત સત્તામંડળને ફાળવવામાં આવેલ જાહેર હિતની અંતિમ ખંડો ટીપી રસ્તાની દરખાસ્તને ટેન્ટિવ અંગેનું પરામર્શ માટે સરકારશ્રીને મોકલવામાં આવેલ છે. એજન્ડા નંબર આઇટમ 4માં જામનગર મહાનગર ફૂડ શાખા એનાલિસ્ટની જગ્યા ઊભી અને લાયકાતનો રેશિયો બાબતે કમિશનરથી રજૂ થયેલ દરખાસ્તને મંજૂરી કરવામાં આવેલ હતી. એજન્ડા નંબર 5માં શ્રાવણી મેળો જે 7મા આઠમને નોમને આખા શ્રાવણ માસમાં આપણા જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ છે તેને પણ બહાલી આપવામાં આવેલ હતી અને સભ્યશ્રીના પ્રશ્નોત્તરી હતી એ પ્રશ્નોત્તરીને પણ વાંચા આપવાની કોશિશ કરેલી હતી. આજે જામનગર મહાનગરપાલિકા જનરલ બોર્ડની બેઠકમાં મીડિયાના વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફરોને દૂર રાખવાનો મેયરે પ્રયાસ કર્યો હતો. એક સમયે પત્રકારોએ નારાજ થઈને જનરલ બોર્ડની જગ્યા છોડી દીધી હતી. સિનિયર પત્રકારો અને વિડીયોગ્રાફરોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી જનરલ બોર્ડનું મીડિયા દ્વારા વિડીયો કવરેજ કરવામાં આવે છે. દર વખતની જેમ આજે પણ જનરલ બોર્ડનું વિડીયો રેકોર્ડિંગ કરવા માટે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના વિડીયોગ્રાફરો અને ફોટોગ્રાફરો જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા. જનરલ બોર્ડના અધ્યક્ષ તરીકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા બિરાજમાન હતા. મીડિયાના પ્રતિનિધિઓ જનરલ બોર્ડની વેલમાંથી વિડીયો શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ મીડિયાના વિડીયોગ્રાફરોને જનરલ બોર્ડના વેલમાંથી બહાર નીકળી જવા માટે કહ્યું હતું અને વધુમાં મેયરે ઉપરના ફ્લોરમાંથી વિડીયો શૂટિંગ કરવાનું ફરમાન કર્યું હતું. આ ફરમાન સામે પત્રકારોએ નારાજગી વ્યક્ત કરી હતી, કારણ કે જનરલ બોર્ડમાં હોલના ઉપરના ભાગેથી વિડીયો શૂટિંગ ઉતરે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. ઉપરના ફ્લોરેથી માત્ર રિપોર્ટિંગ થઈ શકે તેવી વ્યવસ્થા જ છે. આમ આજે મીડિયાના પ્રતિનિધિઓની નારાજગી વચ્ચે બોર્ડ ચાલ્યું હતું. આ પ્રશ્નને લઈને પત્રકારોએ બોર્ડ પૂર્ણ થયા બાદ મેયરને આ બાબતની પ્રશ્નોત્તરી કરી હતી ત્યારે મેયરે મીડિયા કર્મચારીઓને કહ્યું હતું કે તમે બોર્ડને ડિસ્ટર્બ કરો છો. ત્યારે પત્રકારોએ નારાજગી સાથે મેયરને કહ્યું હતું કે આટલા વર્ષોથી અમોએ ક્યારેય બોર્ડને ડિસ્ટર્બ કર્યા નથી.
અમો તો માત્ર બોર્ડમાં થતી ચર્ચાનું રિપોર્ટિંગ કરીને જનતા વચ્ચે મૂકવાનો પ્રયાસ કરીએ છીએ. મેયરની સરમુખત્યાર શાહી સામે પણ આવતા દિવસોમાં પત્રકાર સંગઠનની મીટિંગ મળવાની છે, જેમાં આ પ્રશ્નોને વાંચવા મળે તેવો પત્રકારો તરફથી પ્રયાસ કરવામાં આવશે. પત્રકારો વિશે આટલી બધી નારાજગી કેમ થઈ તેવો વૈધક પ્રશ્ન અમુક પત્રકારો અંદરો અંદર કરી રહ્યા હતા, જેના જવાબમાં અમુક પત્રકારોએ કહ્યું હતું કે પદાધિકારીઓ અને અધિકારીઓને પત્રકારો પ્રશ્ન કરે તે ગમતું નથી, કારણ કે હાલમાં મહાનગરપાલિકા જે રીતે ચાલી રહી છે તે જામનગરના નગરજનો માટે ચિંતાનો વિષય છે. માત્ર એકલ દોકલ અધિકારીથી જ મહાનગરપાલિકા ચાલતી હોય તેવું છેલ્લા ઘણા સમયથી જામનગરના નગરજનોને લાગી રહ્યું છે. જામનગરના નગરજનો તરફથી ઉઠતા પ્રશ્નોને વાચા આપવા માટે જામનગરના લગભગ પત્રકારો તોડ મહેનત કરે છે અને જામનગરની જનતા વતી અધિકારીઓ અને પદાધિકારીઓને ન ગમતા પ્રશ્નો પૂછવામાં આવે છે. આ રીતના પ્રશ્નોનો જવાબ ન આપવો પડે તે માટે આજના જનરલ બોર્ડમાંથી મીડિયાના પ્રતિનિધિઓને દૂર રાખવામાં આવ્યા હોય તેવું પ્રથમ નજરે વરિષ્ઠ પત્રકારોનું માનવું છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવતા 3-4 મહિનામાં થવાની છે, જેને કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ ડરતા હોય તેવું નિષ્ણાત લોકોનું માનવું છે. જનરલ બોર્ડની બેઠકમાં થયેલ ચર્ચાનો કોઈ મુદ્દો મોટો ન બને તે માટે પણ આજની જનરલ બોર્ડમાંથી મીડિયાના વિડીયોગ્રાફરોને દૂર રાખવામાં આવ્યા હોય તેવું વરિષ્ઠ લોકોનું માનવું છે. મેયર દ્વારા પત્રકારો સામેના પ્રતિબંધોને લઈને વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ જણાવ્યું હતું કે લોકશાહીને ટકાવી રાખવી હોય તો પત્રકારિત્વને હંમેશા પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે પત્રકારે કોઈ વ્યક્તિ નથી, પત્રકારે સમાજનો અવાજ છે. જામનગરના મેયરે પત્રકારોના અવાજને દબાવવાનો જે પ્રયત્ન કર્યો છે તેને હું વખોડી કાઢું છું. જનરલ બોર્ડમાં બીજી વખત આ રીતનો પત્રકારો સાથે વ્યવહાર ન થાય તે માટે મેયરને હું વિનંતી કરું છું. આ તકે વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ પત્રકારો સાથે થયેલા અન્યાય અંગે આપેલી માહિતી અને મેયર વિનોદ ખીમસુરિયાએ પત્રકારો વિશે આપેલ વિગતોના આ રહ્યા મુખ્ય અંશો. સાથે સાથે જે આજે પત્રકાર સાથે વ્યવહાર થયો છે કે પત્રકાર છે તે ચોથું સ્તંભ ગણાય છે કે પ્રજાની વાત માટેની હોય છે, તો પત્રકારોને જનરલ બોર્ડમાં એન્ટ્રી નહીં, પત્રકારો માટે અલગ વ્યવસ્થા. આજ વર્ષોથી આ પત્રકારો જનરલ બોર્ડના બધા ફૂટેજો લેતા હોય છે, પત્રકારો છે પોતાની ભૂમિકા નિભાવતા હોય છે. આજ એના ઉપર પણ મેયરશ્રીએ જે આજે આરોપ કરી અને પત્રકારોને પણ એમ કહેવામાં આવ્યું કે પત્રકારોને લીધે જનરલ બોર્ડ ડિસ્ટર્બ થાય છે. આટલા વર્ષોથી આ પત્રકારોની હાજરીમાં જનરલ બોર્ડ થતી છે. મારું કહેવાનું છે કે મેયરશ્રી એક સત્તાના નશામાં એવું ભૂલી ગયા છે કે સત્તા છે કાલે હાલી જશે. તમે મેયર છો, છેલ્લા 6 મહિના પછી તમે પણ મેયર પદ નહીં રહ્યો, તો પત્રકારો સાથે અને જે વિપક્ષના સભ્યો સાથે જે વર્તન કરે છે તે વર્તન જરા પણ વ્યાજબી નથી. તમે એમ કીધું કે આ બીજું જનરલ બોર્ડ છે નવા બન્યા પછી. જ્યારે પહેલી જનરલ બોર્ડમાં આપણે ચર્ચા કરી પછી બધાને ખુલ્લી છૂટ આપી દીધી હતી અને પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે આપણે વ્યવસ્થા કરેલી છે. એ મીડિયાકર્મીઓ તમારું એવું કહેવાનું હતું કે મીડિયાકર્મીઓની ત્યાંથી વિઝ્યુઅલ બરોબર આવતા નથી, એટલે આજે પાછી અમે ચેરમેન હારે ચર્ચા કરી હતી કે આવતા નેક્સ્ટ બોર્ડ આવશે એટલે આની કેમ વ્યવસ્થા કરવી, સુબેડ વ્યવસ્થા થાય, ડિસ્ટર્બ ન થાય અને વ્યવસ્થિત જનરલ બોર્ડ ચાલે એવું અમે આ નેક્સ્ટ બોર્ડમાં તમારી શું વ્યવસ્થા કરવી એની ચર્ચા કરીને આગળ વાત જણાવશું. કવરેજ માટે જ્યારે વારંવાર આ ડખા થતા હતા ડિસ્ટર્બ થતો હતો એટલે કવરેજ માટે થઈને આપણે પત્રકારોને ઉપર બેસવાની વ્યવસ્થા થઈ. ત્યાંથી આજે વિઝ્યુઅલ લીધા જ છે તમે લોકો. બોર્ડની વારંવાર ગરિમા જળવાતી નહોતી, ડિસ્ટર્બ દર ફેરા થાય જ છે. આખો વિડીયો શૂટિંગ કરશું, જનરલ બોર્ડનું તમામ પ્રશ્નની ક્વેશ્ચનની એમ કરશું અને તમને લિંક મળી જશે. સ્વતંત્રતા તમને આપેલી છે અને તમારી જગ્યા નિશ્ચિત કરેલી છે. એ નિશ્ચિત જગ્યા તમને બેસવાનું અમે આહવાન કર્યું હતું અને તમારે અહીંયા બેસવું જોઈએ. હા, તો એનું કાંઈક એનાલિસિસ કરી અને આગળ શું મેળે કેવી રીતે જળવાય એની વ્યવસ્થાનું ભાગ જોશું. થેન્ક યુ. જામનગર શહેરમાં આજે બુધવારે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધીમાં, જામનગર શહેરમાં અને આ ઉપરાંત જોડિયામાં બપોરે 12 વાગ્યા સુધીમાં તેમજ ધ્રોલમાં સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં તથા લાલપુર અને જામજોધપુરમાં બપોરે 4 વાગ્યા સુધીમાં હળવો વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન લાલપુર તાલુકા મથકે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન હળવો વરસાદ અને બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત આજે સવારે 6 વાગે પૂર્ણ થયેલા પાછલા 24 કલાકના વરસાદની વાત કરીએ તો જામજોધપુર ખાતે 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ જામજોધપુર, લાલપુર અને કાલાવડ તાલુકામાં તેમજ જામનગર તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. તે દરમિયાન દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ અને દ્વારકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ ખંભાળિયામાં અડધો ઇંચ અને ભાણવડમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ફલ્લા નજીક અકસ્માત અને તળાવની પાળે દોડ સ્પર્ધા સહિતના સમાચારો.
જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર રાજકોટ રોડ પર એક જોરદાર અકસ્માત થયો હતો। આ હાઈવે પર ફલ્લા નજીક એક ટેન્કરની પાછળ એક કન્ટેનરે લઈ જતું ટ્રેલર ઘૂસી ગયું હતું, જેને કારણે ટ્રેલરનો ડ્રાઈવર કેબિનમાં દબાઈ ગયો હતો। ટ્રેલર જે ટેન્કરમાં પાછળથી અથડાયું તે ટેન્કરમાં પેટ્રોલ ભરેલું હતું। હાઈવે પર આ અકસ્માત સર્જાતા અકસ્માતના સ્થળની બંને તરફ આશરે 5 કિલોમીટરનો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। બાદમાં JCBની મદદથી ટેન્કરમાં અથડાયેલા ટ્રેલરના ડ્રાઈવરને કેબિનમાંથી બહાર કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ડ્રાઈવરને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આજે બુધવારે સવારે તળાવની પાળે એક દોડ સ્પર્ધા યોજવામાં આવી હતી। આ દોડ સ્પર્ધાનું નામ ક્રોસ કન્ટ્રી ટુર્નામેન્ટ રાખવામાં આવેલું હતું। આ ટુર્નામેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ કોલેજ વચ્ચેની આંતર કોલેજ ટુર્નામેન્ટ હતી। આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં સ્પર્ધકોએ કુલ 10 કિલોમીટરનું અંતર કાપવાનું હતું। આ ટુર્નામેન્ટમાં પ્રથમ 3 ક્રમે જે ભાઈઓ અને પ્રથમ 3 ક્રમે જે બહેનો વિજેતા થશે તે 6 વિજેતાઓ નેશનલ લેવલ ક્રોસ કન્ટ્રી ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે। આ ટુર્નામેન્ટમાં 135થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। જામનગરમાં આ ટુર્નામેન્ટનું આયોજન ભવન સંસ્થાની HJ દોશી મહિલા કોલેજ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। આ તકે AK દોશી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર તોસીફ ખાન પઠાણે આ ટુર્નામેન્ટ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। આજરોજ જામનગરની ભવન શ્રી HJ દોશી કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્રોસ કન્ટ્રી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું। આ ક્રોસ કન્ટ્રીની ટુર્નામેન્ટ ઇન્ટર કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટુર્નામેન્ટ છે। આ ટુર્નામેન્ટની અંદર 10 કિલોમીટરની દોડ હોય છે અને આ ટુર્નામેન્ટ આજે જામનગરની શાન એવી લાખોટા લેકના ટ્રેક ઉપર કરવામાં આવેલ છે। આ ટુર્નામેન્ટની અંદર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અંદાજે 135 થી 40 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધેલ છે। તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ગઈકાલથી જામનગર ખાતે આવી પહોંચેલ હતા। આજ વહેલી સવારે 8 વાગે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું અને સ્પર્ધાને શરૂ કરવામાં આવેલ હતી। આ ટુર્નામેન્ટ અને જે આ સ્પર્ધા છે એ ફક્ત રિક્રિએશન માટેની નહીં પરંતુ એકદમ પરફેક્ટ સ્પોર્ટ્સ જેને કહી શકાય એટલે કે સ્પોર્ટ્સ ઇવેન્ટ છે। કેમ કે આ સ્પર્ધાની અંદર જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો ક્રમાંક મેળવશે એટલે કે પ્રથમ 6 વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે તે આવતા દિવસોની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરીને ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી
એટલે કે નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે. માટે આ ટુર્નામેન્ટ ખૂબ અગત્યની અને મહત્વની પણ વિદ્યાર્થી જે ખેલાડી છે, જે સ્પોર્ટ્સમેન છે, તેના માટે કહી શકાય. અને આ ટુર્નામેન્ટમાં આજે સમગ્ર સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજના અધ્યાપક મિત્રો, સ્પોર્ટ્સના અધ્યાપકો અને જામનગરની તમામ કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ પણ ઉપસ્થિત રહેલા હતા અને આ સ્પર્ધાનું સંચાલન એચ.જે. દોશી કોલેજ દ્વારા કરવામાં આવેલું હતું. જામનગરના જોલી બંગલા વિસ્તારમાં કોઈ વ્યક્તિ દ્વારા પોતાનું ખાનગી બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને આ બાંધકામ માટે જાહેર રોડની તદ્દન નજીક ખોદકામ કરવામાં આવ્યું છે, જેને કારણે એક વીજ પોલ જમીન પર પડી ગયો હતો અને જીવતા વાયરો રોડ પર પથરાઈ ગયા હતા, જેને લઈને આ વિસ્તારમાં કલાકો સુધી વીજ પુરવઠો પણ ગાયબ થઈ ગયો હતો. આ અંગે એક નાગરિક દ્વારા વીજ તંત્રને જાણ કરવામાં આવી હતી, પરંતુ વીજ તંત્ર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. આ તકે લોકોએ એવો પ્રશ્ન કર્યો હતો કે આ જીવતા વીજ વાયરોને કારણે આ ધમધમતા વિસ્તારમાં કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોની? હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ધ્રોલના વિરાણી ખીજડીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા 33 વર્ષના ભૂપેન્દ્ર મેળા નામના પરપ્રાંતીય ખેતમજૂર યુવાનનું નદીમાં ડૂબી જતા મોત. દ્વારકા શહેરમાં નઈને શંકરલાલ વાયડા નામના શખ્સ વિરુદ્ધ નોંધાયેલી સગીરાની છેડતીની ફરિયાદમાં આ શખ્સને 7 વર્ષની સજાનો હુકમ થયો છે. ખંભાળિયાના વિજયનગરમાં રહેતી 19 વર્ષની પૂજાબેન બાબુભાઈ ડગરા નામની નવપરિણીતાનું વીજ આંચકાથી મૃત્યુ નીપજ્યું છે. 1.5 માસ અગાઉ તેણીના લગ્ન થયા હતા. કલ્યાણપુરના ભાટવડિયા ગામના 42 વર્ષના ખેડૂત બાબુભાઈ રાજાભાઈ સોનગરાનું ઝેરી જનાવરના ડંખથી મૃત્યુ થયું છે. મીઠાપુરમાં ટાટા કંપનીના સોલ્ટ ગેટ નજીકના તળાવમાંથી આશરે 45 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાએ દિગ્વિજય પ્લોટ તરફથી તળાવની પાડ તરફ આવતો નવો રોડ ખુલ્લો મૂક્યાના 8 જ દિવસમાં રોડ પર ગાબડા જોવા મળે છે. તાજેતરના જન્માષ્ટમીના તહેવારો દરમિયાન તારીખ 14 થી તારીખ 18 વચ્ચે જામનગર એસટી ડિવિઝનને ₹67.58 લાખની આવક થવા પામી છે. જામનગરના અતુલ રાજાણીએ મેરામણ ચંદ્રાવાડિયા અને એક ખાનગી કંપનીના કર્મચારી વિરુદ્ધ ખાદ્ય પદાર્થોના ખોટા વેરિફિકેશન મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સિકા ગામના જયેશ લખુભાઈ પરમારે પોલીસમાં જાહેર કર્યું છે કે તેમના 33 વર્ષના પત્ની હર્ષિતાબેન અને 3 વર્ષની પુત્રી હિમાંશી 12મી ઓગસ્ટે સિક્કાથી જામનગર આવ્યા પછી ગુમ છે. જામનગર જિલ્લામાં ધોરણ 6 થી 8ના શિક્ષકોની સામાજિક વિજ્ઞાનની તાલીમ મોકૂફ રાખવામાં આવી છે એવી સોશિયલ મીડિયાથી સૂચના આપવામાં આવી હતી. 85 વર્ષના મોહનલાલ ભગવાનજી વારા તે વિજયભાઈ, મનીષભાઈ અને અનિતાબેનના પિતાનું અવસાન થયું છે. નરેશભાઈ ત્રંબકલાલ દોશીના 53 વર્ષના પત્ની ભારતીબેન તે પાર્થ અને ઋષભના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ મનસુખલાલ નાથાલાલ પોપટના પુત્ર નીરજભાઈ પોપટ તે કરણભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભામાં વિરોધ પક્ષના સાંસદોએ અમિત શાહ પર બિલોના કાગળો ફેંકતા ચકચાર, આવતીકાલ સુધી સંસદ મોકૂફ. દિલ્હીના મહિલા મુખ્યમંત્રીને ફડાકો ખેંચી લેતો રાજકોટનો યુવાન, પોલીસ દ્વારા પૂછપરછ. અમદાવાદમાં 8મા ધોરણના વિદ્યાર્થીએ 10મા ધોરણના સ્ટુડન્ટને છરી મારી દેતા મોત, ભારે હોબાળો. જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ટાઉન હોલના વધુ ખર્ચ અને ફ્લાયઓવર અંગે પ્રશ્નો ઉઠાવતું વિપક્ષ. જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં મેયરના વર્તાવ અંગે પત્રકારોમાં નારાજગી. દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર, હાલારમાં અન્યત્ર નોંધાતો 6 ઇંચ સુધીનો વરસાદ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.